નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાત નદીના સંગમ સ્થાન વોઠા ખાતે પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને સંતોના હસ્તે ખુલ્લો મુકાયો। સાત નદીના સંગમ સ્થાન એવા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામ ખાતે પ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન સમારોહ મેળાના મેદાનમાં ઉભા કરાયેલી ગ્રામ પંચાયત ઓફિસ ખાતે યોજાયો હતો। વોઠાના લોકમેળાને શ્રી શૈલેષ બાપુ, શ્રી શિવ સ્વરૂપ બ્રહ્મચારી બાપુ, શ્રી જદુરામ મહારાજ અને શ્રી વિજયગીરી બાપુ સહિતના સંતોએ રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે મહેન્દ્રસિંહ મંડોરા સહિતના આગેવાનો, વોઠા ગ્રામ પંચાયતના સરપંચ રાજેન્દ્રભાઈ વસાવા, સરકારી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોઠાના મેળામાં ખુલ્લા રસ્તા, પીવાના પાણી, લાઇટ અને સફાઈની સુવિધા છે। પાણી, ખાણીપીણીના સ્ટોલ્સ, ચકડોળ, પોલીસ ચોકી, સરકારી વિભાગોના સ્ટોલ્સ, આરોગ્ય 108 મહિલાઓની મદદ માટે અભયમ ટીમ, ફાયર ટીમ, પશુ દવાખાનું સહિતની સુવિધા ઉપલબ્ધ છે। મીડિયાને માહિતી આપતા વોઠા ગામના આગેવાન મહેન્દ્રસિંહ મંડોરાએ જણાવ્યું હતું કે વોઠા ખાતે આજરોજ 1 નવેમ્બરના રોજ પૂજ્ય સંતોના સાનિધ્યમાં લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ લોકમેળો તારીખ 1/11/2025 થી તારીખ 6/11/2025 સુધી 6 દિવસ સુધી ચાલશે। વરસાદના કારણે પાર્કિંગની સુવિધા મેળાના મેદાન તથા આસપાસના જગ્યામાં થઈ શકી ન હોવાથી યાત્રાળુઓએ આવવું નહીં, તેના બદલે એસટી બસનો ઉપયોગ કરવો। નદીમાં પાણીની આવક ચાલુ હોવાથી યાત્રાળુઓએ નદીના તટમાં સ્નાન કરવા જવું નહીં। ગ્રામ પંચાયત દ્વારા સ્નાનાગારની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનો લાભ લેવો જેથી સંભવિત દુર્ઘટનાને ટાળી શકાય। મેળાના મેદાનમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। આથી સૌએ 6 દિવસીય આ લોકમેળાનો આનંદ માણવા વોઠા પધારવા આમંત્રણ છે। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। વોઠા લોકમેળો 2025 આજ રોજ એનું સંતોશ્રી દ્વારા અમે ઉદ્ઘાટન કર્યું છે। 1 તારીખથી 6 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે અને સૌ જાહેર જનતાને અમે જણાવીએ છીએ કે આ વખતે થોડું વરસાદના કારણે વોઠા ગામની અંદર જે વર્ષોથી અમે પાર્કિંગની નાની મોટી વ્યવસ્થા કરતા હતા, પરંતુ વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલા હોવાથી એ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ શકી નથી। તો દરેક યાત્રાળુઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે ગુજરાત પરિવહન એટલે એસટી બસ દ્વારા આ મેળો માણવા માટે આવે તો વ્યવસ્થા જળવાય એવી છે। તંત્રને પણ સહયોગ થાય અને ગ્રામજનોને પણ અને ગ્રામ પંચાયતને પણ સહયોગ કરી શકીએ। મેળોમાં આજે પણ વરસાદ થોડો પડ્યો છે, પરંતુ અમે ગ્રામ પંચાયત દ્વારા જે પણ નાની મોટી વ્યવસ્થા છે એ કરી અને ફરી મેળાની અંદર લોકો આવી શકે એવું આયોજન કરવા જઈ રહ્યા છે। નદીની અંદર થોડું પાણી પણ છોડવામાં આવેલું છે, તો સૌ તંબુના મિત્રોને અને આવનારા યાત્રાઓને વિનંતી કે ગ્રામ પંચાયત દ્વારા અમે સ્નાનાગરની વ્યવસ્થા કરેલી છે કે બહેનો માટે હોય, ભાઈઓ માટે હોય, તો નદીની અંદર કોઈ, નદીના તટની અંદર કોઈ જાય નહીં, જેથી કરી અને કોઈ પણ જાતની જાનહાનિ થાય નહીં અને આ મેળો સુપેરે પાર પડે, કોઈ વિઘ્ન વગર પાર પડે એવી આશા સાથે અમે સંતોના સાનિધ્યમાં આજે આ મેળાનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે સૌને ફરી એકવાર આ વોઠા લોકમેળાનો લાભ લેવા માટે અપીલ કરું। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।